ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર હિન્દી વિષય, 5મા હિન્દીની અંદર મિત્રો આપણે 4 પાઠ કમ્પ્લીટ કરી લીધા હતા. પછી પુનરાવર્તન 1 કર્યું હતું. હવે એના પછી 7 પાઠ પૂરા કર્યા પછી 8મો પાઠ છે એ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, 4 પાઠ, 1 પુનરાવર્તન, એના પછી 8મો પાઠ આપણે પહોંચ્યા છીએ. બરાબર, તો 8મો પાઠ પૂરો થઈ જાય પછી પુનરાવર્તન 2 આવશે. તો આજે આપણે 8મો પાઠ કરવાનો છે, જેનું શીર્ષક છે ભરત મિલાપ. આપણે નોર્મલી જાણીએ છીએ કે રામાયણની અંદર મિત્રો આપણે ઘણા બધા પાત્રો છે એનાથી પરિચિત છીએ. તો એ પાત્રો છે ઘણા બધા રામાયણની અંદર છે. રામાયણ આખી શા માટે રચાણી તે પણ આપણને ખબર છે. બરાબર, જે રાવણ છે એ સીતા માતાનું અપહરણ કરીને લઈ ગયા હતા અને એના કારણે એને બચાવવાના ભાગરૂપે એ યુદ્ધ થયું હતું. યુદ્ધની વાત છે. રામ છે એ કેવા આદર્શ હતા એની વાત છે. આખી જે રામાયણની જે આપણે કહી શકીએ કે આખી રામાયણ છે એ બહુ વધારે વ્યવસ્થિત રીતે આપણે એમ જોઈએ કે વ્યવસ્થિત રીતે આપણે એને જીવનમાં પણ ઉતારી શકીએ. તો અહીંયા એક પ્રસંગ આપેલો છે ભરત મિલાપ. ભરત છે એ રામના ભાઈ છે. હવે એ જંગલમાં જયારે જાય છે રામ અને લક્ષ્મણ સીતા જંગલમાં જાય છે એ સમયે ભરત એમને મળવા જયારે જાય છે એ પ્રસંગ છે એની વાત છે. તો ચાલો શરૂ કરીએ. માતા પિતા की आज्ञा का पालन करने हेतु राम वन में गए. માતા પિતાની આજ્ઞા છે એનું પાલન કરવા માટે, એના પાલન કરવા માટે એ હેતુથી राम से क्या गया? वन में, એટલે કે जंगल में वया गया. उनके साथ सीता माता भी गए. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. હવે સીતા માતા એની સાથે ગયા. ભરત ને આ ખબર પડી એટલે એ સિંહાસન એની ગાદી ઉપર જ ના બેઠા, કારણ કે એ રાજા બન્યા. બરાબર, એના માતા છે કૈકેયી માં. એને એવું કીધું કે મારો ભરત છે એ રાજા બને અને રામને વનવાસ આપી દીધો 14 વર્ષનો. તો અહીંયા રામજી છે, ભરત છે એના ભાઈ છે, એને ખબર પડી ત્યાંથી સિંહાસનમાં બેઠા નહીં, રાજા બન્યા નહીં. अपितु सिंहासन पर राम के खड़ाओ रखकर उन्हें सेवक की भांति राजकाज किया. राम છે એમના ખડાઓ એટલે કે એના જે ચપ્પલ છે, આપણે આપણી ભાષામાં કહીએ તો ખડાઓ એટલે લાકડાના ચપ્પલ હતા. ચામડાના નહીં, લાકડામાંથી બનાવેલા ચપ્પલ છે એની ખડાઓ કહેવાય. એ ખડાઓ છે એને રાજગાદી ઉપર રાખીને એમને રાજકાજ સંભાળ્યું. રાજ કર્યું એમને, પોતે કોઈ દી સિંહાસન ઉપર બેઠા નહોતા, કારણ કે આદર્શ ભાઈ હતા. इसलिए कहा है भाई हो तो भरत जैसा. મિત્રો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે રામ ભગવાનની લક્ષ્મણ છે એમણે બહુ વધારે સેવા કરી છે, પણ અહીંયા ભરતનું જે બલિદાન છે ને એ નોંધપાત્ર છે મિત્રો. એ રાજગાદી એ મૂકી દીધી, વિચાર કરો. ચાલો તો भाग शुरू करें. वन का एक भाग, वन નો एक भाग છે. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. कुटिया એટલે કે ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠા છે. ધનુષ બાણ લઈને પાસે લક્ષ્મણ છે ઉભા છે. दृश्य 1. राम कहते हैं भाई लक्ष्मण जरा देखो तो वो आवाज कहां से आ रही है. राम કહે છે ભાઈ લક્ષ્મણ જો તો પેલો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. लक्ष्मण इधर उधर देखकर प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. लक्ष्मण કહે છે આમ તેમ જોઈને પ્રભુ સામેથી કોઈ માણસો આવતા દેખાય છે. राम કહે कौन लोग है जरा ध्यान से देखो. रामे કહ્યું कौन लोग છે जरा ध्यान થી જુઓ તો. लक्ष्मण ध्यान से देखकर अरे ये तो भरत है. लक्ष्मणे ध्यान થી જોઈને કહ્યું અરે આ તો ભરત છે. साथ ही बहुत से लोग हैं. સાથે ઘણા બધા લોકો છે. हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. આપણે સાવધાન થઈ જવું જોઈએ, કદાચ એ માણસો લડવા પણ આવતા હોય. राम हंसते हुए भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो. रामे हसीने કહ્યું એ ભાઈ લક્ષ્મણ તું તો વગર વાંકે કોઈ વાત ના હોય તો પણ અહીંયા શંકા કરવા માંડસ. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. આટલા વર્ષો સાથે રહીને ભરતને ના જાણી શક્યા. लक्ष्मण उत्तेजित होकर पहचाना क्यों नहीं. उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. लक्ष्मण गरम થઈ ગયા, ગુસ્સે થઈ ગયા.
લક્ષ્મણે ઉત્તેજિતો કર, ઉત્તેજના પૂર્વક કહ્યું. એને કેમ ના જાણતો? એ તો ઈ જ માનો પુત્ર છે જેણે આપણે એને વનવાસ આપ્યો. सीता, इसमें बिचारे भरत का क्या दोष? सीता माता कहे છે એમાં ભરતનો શું વાંક છે? લક્ષ્મણ, लीजिए सब लोग इधर ही आ रहे हैं. લક્ષ્મણે કહ્યું, જો હવે બધા અહીંયા જ આવી રહ્યા છે. પછી દ્રશ્ય નંબર 2, આ પહેલું દ્રશ્ય છે. હવે બીજું દ્રશ્ય. ભરત દોડते हुए कुटिया के निकट आते हैं. ભરત દોડીને તે ઝૂંપડીની નજીક આવે છે. उनकी आंखों से आंसू बह रहे हैं. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. वे राम के चरणों में पड़ते हैं. राम भरत को उठाकर गले लगा लेते हैं. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. રામ છે એ રામના ચરણોમાં ભરત પડી જાય છે અને રામ છે એ ભરતને ઉપાડીને ગળે લગાડી લે છે. ભરત રોતે हुए, मुझे क्षमा कीजिए प्रभु. भरत रोता रोता કહે છે, મને માફ કરી દો પ્રભુ. आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं. તમને વનવાસ દેવડાવવામાં મારો કોઈ હાથ નથી. आप मुझसे बड़े हैं, તમે તો મારાથી મોટા છો. आप ही को राजा बनना चाहिए, તમારે જ રાજા બનવું જોઈએ. मैं आपको लेने आया हूं, હું તમને લેવા આવ્યો છું. आप सब अयोध्या चलिए, તમે બધા अयोध्या ચાલો. इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु. આ બધા જેટલા નગરમાં વસે છે નગરવાસીઓની આ ઈચ્છા છે, અમને નિરાશ ના કરો પ્રભુ. राम कहते हैं, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूं. राम કહે છે, ભાઈ ભરત, હું તારો આ પ્રેમ જોઈને ખૂબ પ્રસન્ન છું, खुश છું. किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूं. किंतु मैं माता पिता की आज्ञा करने में हेतु वन में आया हूं. तो यहाँ पे किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया. પણ માતા પિતાની આજ્ઞા છે એનું પાલન કરવા જ અહીંયા જંગલમાં વનમાં આવ્યો છું. વનવાસ પૂરા કરકે ही लौटूंगा. વનવાસ પૂરો કરું પછી જ આવીશ. एक नागरिक, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा. एक न्याना नगरवासी नागरिक એવું કહે છે, ના ના પ્રભુ, તમારે અમારી સાથે ચાલવું જ પડશે. आपके बिना प्रजा दुखी है, તમારા વગર પ્રજા છે એ દુખી છે. प्रजा को सुखी रखना राजा का कर्तव्य है. प्रजाने सुखी રાખવું એ તો રાજાનું કર્તવ્ય છે. राम ने कहा, नगरजनों, इस समय माता पिता की आज्ञा पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. रामे કહ્યું, नगरजनों, આ સમયે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી માટે સૌથી મોટું कर्तव्य છે. तो मित्रों, यहाँ पे भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके ना लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेंगे. बराबर. શું કહે છે કે ભરત છે એ મારા ભાઈ છે, મારું વનવાસ પૂરો થાય અને હું જ્યાર સુધી પાછો ના આવું, ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે. આપું છે રાજામાં ને એ મેરા આદેશ. તમે એને રાજા માનો એ જ મારો આદેશ. भरत कहते हैं कुछ सोचकर, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनंती है, उसे स्वीकार कर लीजिए. भरत કહે છે કંઈક વિચારીને, સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા, પણ મારી એક વિનંતી છે, તેને સ્વીકાર કરો. राम कहते हैं, बोलो क्या चाहते हो. राम કહે છે, બોલો શું જોઈએ છે. ભરત કહે છે, मुझे आपके अपनी पांव की खड़ाऊ दे दे. હું એવું ઈચ્છું છું, ભરત કહે છે કે તમે તમારા પગના જે પગરખા છે એ મને આપી દો. राम कहते हैं, खड़ाऊ खड़ाऊ का क्या करोगे. राम કહે છે, पगरखाનું શું કરીશ ભરત. भरत कहते हैं, इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूंगा. भरत કહે છે, આને સિંહાસન ઉપર રાખીશ અને તમે જ્યાં સુધી પાછા ફરશો ત્યાં સુધી राजकाज કરીશ, રાજનું કામ કરીશ. भरत का प्रेम देखकर राम सीता लक्ष्मण गदगद हो जाते हैं. ભરતનો આ પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ गदगद થઈ જાય છે, એ અમે આમ खुश થઈ જાય છે. रामचंद्र आगे बढ़कर भरत को गले लगा लेते हैं. रामचंद्र आगे बढ़ीने तेने गले मड़ावी लिए छे. खड़ाव लेकर भरत और नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं. आ खड़ाव लईने राम भरत की जय जय बोलीने नगरजनों विदाई લે છે. तो चलो मित्रों, पेज नंबर 44, 45, 46 અને 47. 44, 45, 46, 47. આની ઉપર જે આપણે પાઠ કર્યો એ તમારે રફબુકમાં એકવાર લખવાનું છે. રફબુકમાં એકવાર વ્યવસ્થિત અક્ષરે પાઠ લખી નાખવાનો છે, જેથી હિન્દી લખવામાં ગ્રીપ આવે. સમજાણું? ચાલો તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.